નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રશ્ન 1 અ અને બ. એમાં પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ. એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 3 માર્કના પૂછવા છે. તો જોઈએ પાઠ 2 થી. નંબર 1, ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? પોતે છેવાડાના ગામડામાં નિયામાં તેથી. નંબર 2, ડૉક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો, કારણ કે તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા. હવે પાઠ 3, એમાં પહેલું, અમારી કામધેનુ પાઠના લેખકનું નામ શું છે? ચંદ્રકાંત પંડ્યા. નંબર 2, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો રમલી ગાય. હવે પાઠ 5, નંબર 1, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? કુલેરનું. નંબર 2, સાપનું કયું અંગ જ્ઞાનેન્દ્રિયોનું કામ કરે છે? તો જીભ. હવે પાઠ 6, નંબર 1, લેખકને હંમેશા શાનો શોખ હતો? દરિયા કિનારે ફરવાનો. નંબર 2, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? તો જવાબમાં ચારિત્ર્ય. હવે પાઠ 8, એમાં નંબર 1, અતિ સર્વત્ર વર્જયંત એટલે શું? તો એમાં આવશે કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. નંબર 2, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તો જવાબમાં આવશે તેમને પગે લાગવું. હવે પાઠ 9, એમાં પહેલું, આનંદ શાથી મંત્રમુગ્ધ થઈ ગયો? તો વિદ્યાપીઠનો ધનભંડાર જોઈને. નંબર 2, મૈનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોને પૂછ્યું? મહર્ષિ ઐલે. હવે પાઠ 10, એમાં નંબર 1, દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? સ્વર પરીક્ષા. નંબર 2, દિવાળીબેને કઈ ફિલ્મમાં પાપ તારો પ્રકાશ લોકગીત ગાયેલું છે? જેસલ તોરણ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 બ, એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1 બ છે તમારે 4 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ એના પ્રશ્નો અને જવાબ. નંબર 1, ડૉક્ટરે અરજીમાં શી માગણી કરી હતી? તો ડૉક્ટરે અરજીમાં પોતાનું નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી. નંબર 2, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું, તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ના જાણે એમ આપજે. હવે નંબર 3, ભીખા શેઠને 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી અરજ કરી હતી? તો ભીખા શેઠે 100 નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન પડવા અંગે શરત કરી હતી. પાઠ 3, એમાં પહેલું, બોડી ગાય દેખાવે કેવી હતી? બોડી ગાય ઘણી ઊંચી, ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. નંબર 2, બોડી ગાય સાથી મરી ગઈ? તો બોડી ગાયને માવતર. નંબર 2, બોડી ગાય સાથી મરી ગઈ? બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આમ શરીર ફૂલી ગયું ને તે મરી ગઈ. હવે પાઠ 5, વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્નો અને જવાબનું વાંચન નથી કરતો, તમે જોઈને સારા અક્ષર લખી શકો છો. દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો મા દીકરાનું હૈયું ફારે તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયા વધારે ભયંકર બનતો હતો.
નંબર 3, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે શું કરી રહ્યો હતો? લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. હવે પાર્ટ 4 એમાં નંબર 1, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. નંબર 2, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે? મોબાઈલનો જરૂર પડતો અને વિવેકપૂર્વક ઉપયોગ બનવા આવે તો ઘણો અસરકારક બને છે. હવે પાર્ટ 9 એમાં પહેલું, મહર્ષિ ઐલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદે શું કહ્યું? તો મહર્ષિ ઐલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદે કહ્યું, થોડીવાર બેસીએ. બીજું, યવન સામંત અને એના સરદારો કેમ હાથમાં કોળીઓ રાખી બેસી રહ્યા? યવન સામંત અને તેના સરદારોની તેમના મહાક્ષત્રય મૈનેન્દ્રનું અપમાન ન થઈ જાય તે બીકે હાથમાં કોળીઓ રાખીને બેસી રહ્યા. નંબર 3, શક સરદારને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? ત્યાં રહેલી અબેલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદનું મુખ્ય કારણ હતું. પાઠ 10 એમાં પહેલું, લોકગીત કોને કહેવાય? જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાય તેને લોકગીત કહે છે. બીજું, દિવાળીબેનના કયો ગુણ ઉડીને આંખે વળગે? નંબર 2, દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે આવે એવો હતો? તો દિવાળીબેનનો ધસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.